કોર્ટમાં વધતું કેસનું ભારણ. સરકારે જાહેર કર્યા ચોંકાવનારા આંકડા. દેશની અલગ અલગ અદાલતોમાં 5 કરોડથી વધુ કેસ પેન્ડિંગ છે. કોર્ટમાં કેસનું ભારણ ઘણું વધુ છે. સંસદમાં ચાલી રહેલા શિયાળુ સત્ર વખતે દેશની કોર્ટમાં પેન્ડિંગ કેસની જાણકારી આપવામાં આવી. કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે એક પ્રશ્નના જવાબમાં કહ્યું કે 1 ડિસેમ્બર સુધી દેશની વિવિધ કોર્ટમાં 5,08,85,856 કેસ પેન્ડિંગ છે. સુપ્રીમ કોર્ટમાં 80,000 કેસ પેન્ડિંગ છે. તેમાંથી દેશની અલગ અલગ 25 હાઈકોર્ટમાં 61 લાખથી વધુ કેસ પેન્ડિંગ છે. મેઘવાલે માહિતી આપી કે 6 મહિનામાં સુપ્રીમ કોર્ટના પેન્ડિંગ કેસોમાં 10,000નો વધારો થયો છે. 6 મહિના પહેલા 1 જુલાઈના રોજ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ કેસોની સંખ્યા 69,766 હતી, જે 1 ડિસેમ્બરે વધી 80,000થી વધુ થઈ ગઈ છે. દેશની નીચલી અદાલતોમાં 4,46,00,000થી વધુ કેસ પેન્ડિંગ છે. અર્જુન રામ મેઘવાલે માહિતી આપી કે ભારતીય ન્યાયતંત્રમાં જજોની કુલ મંજૂર સંખ્યા 26,568 છે. સુપ્રીમ કોર્ટમાં જજોની સંપૂર્ણ સંખ્યા 34 છે, જ્યારે હાઈકોર્ટમાં જજોની સંખ્યા 1,114 છે. આંકડા દર્શાવવા માટે પૂરતા છે કે કેમ સામાન્ય માણસ કોર્ટના ધક્કા ખાતો રહે છે અને કેમ તેને મળે છે તારીખ પે તારીખ. બ્યુરો રિપોર્ટ, GSTV.